हरिः ओम श्री गुरुभ्यो नमः। हरिः ओम। ओम सहना भवतु सहनौ भुनस्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। बीजो अध्याय श्लोक 9। संजय उवाच एवमुक्त्वा ऋषिकेशं गुडाकेशः परन्तपः न योत्स्य इति गोविन्दम् उक्त्वा तूष्णीं बभूवः। तमुवाच ऋषिकेशः प्रहसन्नेव भारत सेनयोरुभयोर्मध्ये विषीदन्तमिदं वचः। श्रीभगवानुवाच अशोच्यानन्वशोचस्त्वं प्रज्ञावादांश्च भाषते गतासु न गतासुंश्च नानुशोचन्ति पंडिताः। ગીતા શાસ્ત્રમાં કર્મ અને સકામ કર્મનો વિરોધ છે. બરાબર. નિષ્કામ કર્મનો અથવા તો કર્તવ્ય કર્મનો ક્યાંય વિરોધ નથી. એક સાધુ મહાત્મા ખૂબ તપસ્યા કરે, સાત્વિક જીવન, તપસ્વી જીવન, પણ ઈશ્વર પ્રાપ્તિ થાય, મનમાં શાંતિ પ્રસન્નતાનો અનુભવ નહીં થાય, કંઈક ખૂટતું હોય એવી ભાવના થાય. તો સિદ્ધ મહાત્મા આવ્યા. એ મહાત્માને એ તપસ્વીએ પ્રશ્ન કર્યો કે આટલી હું તપશ્ચર્યા કરું છું, આટલું સાત્વિક મારું જીવન છે, છતાં મને કંઈક ખૂટે એવું કેમ લાગે છે? તો કે તારા જીવનમાં એવું કંઈક છે જે કરવા યોગ્ય છે પણ તે એને છોડી દીધું. તો કે હા, મારી માં છે એ એકલી રહે છે. મહાત્મા કે આ બધી તપશ્ચર્યા છોડી દે, તારી માની તું સેવા કર, માની સેવા કર, અને માની સેવાની સાથે સાથે જે પણ કઈ તપ કરવું હોય એ તું કરતો રહે. એક જ વર્ષમાં એ મહાત્માને શું થઈ ગયું? સિદ્ધિ થઈ ગઈ. જો સમજો, ક્યાંય શાસ્ત્રમાં એવું લખ્યું નથી. જો હું વારંવાર આ વસ્તુ કહેતી રહું કે ઘર છોડીને જશો અને આશ્રમમાં રહેશો એટલે તમને સિદ્ધિની પ્રાપ્તિ થશે, આ ભૂલી જાઓ. આ સમજો. ઘરમાં એવું માનશો ને કે મંદિરમાં જઈને લાલાની સેવા કરી અને ઘરમાં છોકરો આપણો, એટલે કહેવત જ છે ગુજરાતી, ઘરના છોકરા ઘંટી ચાતે ને ઉપાધ્યાયને આટો. જો આ સમજો. પણ એનો અર્થ એવો નથી કોઈ ઘરમાં એવો પેલો લાગી પડે ને કે પછી પેલું ભજનમાં નહીં જાય, મંદિરમાં નહીં જાય, સત્સંગ નહીં કરે, એ પાછું પોટાળું જ છે. આ સમજો. કર્તવ્ય કર્મ પ્રત્યે કે લોક કલ્યાણ કર્મ પ્રત્યે ગીતાને કોઈ વિરોધ નથી. આ સમજો. અને એટલે શંકરાચાર્ય જે આપણે ગઈકાલે જોયું એમ, એતમ એવમ અર્થમ વક્ષ્યતિ ભગવાન સત્વશુદ્ધયે કર્મ કુર્વંતિ. આ કર્મ શાના માટે કરી રહ્યો છે? અંતઃકરણની શુદ્ધિ માટે કરી રહ્યો. સ્વકર્મણા તમભ્યર્ચ્ય સિદ્ધિમ વિંદતિ માનવઃ ઇતિ ઉક્ત્વા સિદ્ધિમ પ્રાપ્તસ્ય. જો વિચાર, ભગવાન શું કહે છે? સ્વકર્મણા તમભ્યર્ચ્ય. સ્વકર્મણા પોતાના કર્મને દ્વારા ભગવાનને શું કરવાની છે? અર્ચના, આરાધના કરવાની. એનો અર્થ શું થયો?
કર્તવ્ય કર્મનું પાલન કરીએ પણ એની પાછળની ભાવના બદલી નાખીએ. આ શાના માટે કરી રહ્યા છે? ઈશ્વરની અર્ચના કરી રહ્યા છે. જો સમજો, આ સંપૂર્ણ જગત ભાવનાથી જ ચાલે. વિચારી દો, મંદિરમાં તમે જાઓ છો, ત્યાં આરસની મૂર્તિ છે, પણ તમે શું ભાવના કરો છો? માં અંબા છે. જો વિચાર, એક સ્ત્રી છે, આ મારી પત્ની છે. પુરુષ છે, આ મારો પતિ છે. બધી ભાવના જ છે. આ સમજો, તમને એક શરીર દેખાય છે, એ શરીરને એમ કહો છો આ ગુરુ છે, તો ગુરુ પણ શું છે? ભાવના છે. વિચારી, ભાવનાથી જ છે. એમ ભગવાન શું કહે છે? આ કર્મ તમે જે કરી રહ્યો છો એની પાછળની ભાવના તમે બદલો. પણ આપણે ભાવના બદલવા તૈયાર જ નથી. અને એટલે છેલ્લે 18મા અધ્યાયમાં પણ ભગવાન ફરીથી કહે છે, સ્વકર્મણા તમ અભ્યર્ચ. તમ એટલે તે પરમાત્મા. અને એ પરમાત્મા કોણ છે? જો વિચારો, તે પરમાત્માનો પૂજા તમે કરો, પણ કયા પરમાત્મા? ભગવાન કોઈ પ્રકારની અસ્પષ્ટતા છોડવા તૈયાર જ નથી. આ સમજ, એ પરમાત્મા કોણ એની પણ વ્યાખ્યા કરી જ દીધી આગલી પંક્તિમાં. આગલી પંક્તિમાં શું કીધું? યત પ્રવૃત્તિ ભૂતાનામ યેન સર્વમિદમ તતમ સ્વકર્મણા તમ અભ્યર્ચ. જેમાંથી સંપૂર્ણ જગતને પ્રવૃત્તિ સૃષ્ટિ, સંપૂર્ણ જગતની જેમાંથી ઉત્પત્તિ થઈ છે, જેના દ્વારા સંપૂર્ણ જગત વ્યાપ્ત છે, એનો અર્થ શું થાય? જેમાંથી આ જગત ઉત્પન્ન થયું અને આ જગતમાં સર્વવ્યાપી છે, એ પરમાત્માની શું કરવાનું છે? સ્વકર્મણા, પોતાના કર્તવ્ય કર્મ દ્વારા આરાધના કરવાની. અને આરાધના કરે તો શું થાય છે? સિદ્ધિમ વિંદતિ માનવ. વિચાર, કર્તવ્ય કર્મ મહત્વનું, પોતાના બાળકોની કાળજી કરવી મહત્વનું છે. પણ એનો અર્થ એવો નથી પૂજા પાઠ નહીં કરીએ. પૂજા પાઠ કરવાનો છે, રોજ ગીતાનો પાઠ કરવાનો જ છે, રોજ વિષ્ણુ સહસ્રનામનો પાઠ તો કરવાનો જ છે. પણ અધ્યાત્મ, જો બરાબર સમજો, અધ્યાત્મ અને કર્તવ્ય કર્મને કોઈ વિરોધ નથી. એટલે શંકરાચાર્યજી આગળ કહે છે, ઇતિ ઉક્તો સિદ્ધિમ પ્રાપ્તસ્ય ચ પુનઃ જ્ઞાન નિષ્ઠામ રક્ષતિ સિદ્ધિમ પ્રાપ્તો યથા બ્રહ્મ. આગળ ભગવાન પછીના શ્લોકમાં શું કહે છે? આ પ્રકારથી જેણે અંતઃકરણ શુદ્ધિ પ્રાપ્ત કરી છે, આ સિદ્ધિ જેણે પ્રાપ્ત કરી, એને જ્ઞાનમાં નિષ્ઠા અવશ્ય થાય છે. જો વિચાર, જો એટલે હું કહું, ખરેખર સિદ્ધિ તો કઈ છે? અંતઃકરણ શુદ્ધિ એ સિદ્ધિ છે. અને અંતઃકરણ શુદ્ધિ છે એનું માપદંડ શું છે? તમારું મન પ્રસન્ન છે કે નહીં? તમારું મન શાંત છે કે નહીં? વિચારી જો, મન આપણું જેટલું શાંત અને પ્રસન્ન છે એટલી જ અંતઃકરણ શુદ્ધિ આપણી વધારે છે. પણ આપણી મુશ્કેલી શું છે? આપણને એમ હોય કે આઈપીએલમાં પેલો જીતવો જોઈએ અને એ જીતે નહીં એટલે પછી શું થઈ જાય? પછી ખાવાનો ભાવે નહીં. જા વિચાર, વર્લ્ડ કપ રમ્યા ને ત્યારે જે બધા એકબીજાના વિરોધી હતા, પેલો મલિંગાએ સચિન તેંડુલકરને આઉટ કર્યો ને ખુશ થઈ ગયો. એ જ મલિંગા હવે કોની ટીમમાં છે? સચિન તેંડુલકરની ટીમ. જો સમજો, એટલે કહું છું, આ તમે એમ માનો, એનો અર્થ શું છે? કોણ ક્યારે શત્રુ છે ને કોણ ક્યારે મિત્ર છે ને ખબર જ નથી. પણ આપણે બાપુ શું કરતા રહીએ? જો વિચાર, સમજવા, આ જગતમાં શત્રુ મિત્ર કહીએ, માન અપમાન કહીએ, આ બધી વસ્તુ કેવી છે? સમશત્રૌ ચ મિત્રે ચ તથા માન અપમાનયોઃ. અર્જુન, આ જગતમાં રહેતી વખતે પહેલી વસ્તુ તો કઈ કરવાની જરૂર છે? માન હોય, અપમાન હોય, શત્રુ હોય, મિત્ર હોય, સુખ હોય, દુઃખ હોય. આપણું મન કેવું થવું જોઈએ? શાંત. સમ એટલે કે કોઈ પ્રતિક્રિયા આંતરિક રીતે. આપણી આંતરિક પ્રતિક્રિયાઓ ખૂબ છે. જો સમજો, બહારથી તો પ્રતિક્રિયા કરીએ જ છે, પણ બહારની પ્રતિક્રિયા ક્યારે થાય? એટલે આંતરિક પ્રતિક્રિયા હોય તો જ બહાર નીકળે. જો સમજો, કોઈ પણ યુદ્ધ પહેલા બહાર થાય એને પહેલા ક્યાં થતું હોય? પેલું મનમાં થયું જ હોય, એ પછી જ બહાર નીકળે. જો વિચાર, એક ભાઈ આવીને મને ખખડાઈ ગયા, માતાજી ને કોઈ ખખડાવવા વાળું હોય, આ સમજવાનું. પણ બીજે દિવસે મને આવીને કે ના, પણ મારા મનમાં એવો કોઈ ભાવ નથી, તો ખખડાવ્યા શું કામ? અંદર વિરોધ હતો એ જ શું થાય? પ્રગટ થાય. સમહનો અર્થ શું થાય? અંદર કોઈ વિરોધ નથી, કોઈ પ્રતિકાર નથી. આ સમજ, આપણે કંઈક બોલીએ ને એની પાછળની ભાવના પ્રગટ થઈ જ છે. સમજો, એટલા માટે વાણી અને પાણી આપણે ગુજરાતીમાં શું કહેવાય? કેમ? એક વાર આ વાણી નીકળી પછી શું છે?
પાછી આવે નહીં, આ સમજો. અને વાણી દ્વારા જ તમારી ભાવના શું થતી હોય, પ્રગટ થતી જ હોય છે. એટલે ભગવાન શું કહે, બોલો, સમ શત્રૌ ચ મિત્રે ચ તથા માન અપમાનયોઃ. આ બધામાં આપણે શું કરવાની જરૂર છે? સમ જરૂર. મન શાંત હોવું જોઈએ. અને તો જ પછી શું થશે? સિદ્ધિમ પ્રાપ્તો યથા બ્રહ્મા. આમ સિદ્ધિ જેને પ્રાપ્ત થઈ છે એને આ બ્રહ્મની કેવી રીતે પ્રાપ્તિ થાય છે, એને જ્ઞાનની નિષ્ઠા કેવી રીતે પ્રાપ્ત થાય છે. આમ આ ભગવાનનું વાક્ય શું દર્શાવે છે? પેલી સિદ્ધિ બતાવે છે. જ્યાં સુધી આ સિદ્ધિ એટલે કે અંતઃકરણ શુદ્ધિ નથી ત્યાં સુધી જ્ઞાન કે જ્ઞાન નિષ્ઠા શક્ય નથી. અને એટલે શંકરાચાર્યજી કહે છે તસ્માદ ગીતાસુ, જા સમજ, બે વસ્તુ. તસ્માદ ગીતાસુ કેવલાદેવ તત્વજ્ઞાનાદ મોક્ષ પ્રાપ્તિ. માત્ર મોક્ષ પ્રાપ્તિ તો કઈ રીતે છે? કૈવલ્યની પ્રાપ્તિ તો તત્વજ્ઞાનથી જ છે. ન કર્મ સમુચિતા ઇતિ નિશ્ચિત અર્થ. આ અર્થ બહુ નિશ્ચિત છે. જ્ઞાન અને કર્મનો સમુચ્ચય કરવાનો નથી, કારણ કે બંને કેવા છે? વિરોધી છે. તત્વજ્ઞાનથી જ મોક્ષ છે. યથા ચ અયમ અર્થ તથા પ્રકરણશઃ વિભજ્ય તત્ર તત્ર દર્શયિષ્યામઃ. શંકરાચાર્યજી કહે છે આ મારો પોતાનો નિશ્ચય નથી. આપણે જેમ આગળ જતા જઈશું એમ દરેક પ્રકરણશઃ, દરેક પ્રકરણમાં વિભાગ પૂર્વક ભગવાને આ દર્શાવ્યું છે. અને એ જે દર્શાવ્યું છે એને જ અમે તમને સ્પષ્ટ કરતા રહીશું. એટલે આ કોઈ હું નવી વસ્તુ કે મારો નવો વાદ કે નવો સિદ્ધાંત હું દર્શાવતો નથી. ભગવાન આગળ દર્શાવશે ત્યારે આપણે દર્શયિષ્યામઃ. શંકરાચાર્યજી કહે છે આ જ અર્થ અમે તમને આગળ દર્શાવીશું. તત્ર એવમ ધર્મ સમ્મૂઢ ચેતસઃ. ધર્મ સમ્મૂઢ ચેતસ નો અર્થ શું થયો? અર્જુને પોતે જ કબૂલ શું કર્યું? કાર્પણ્ય દોષો અપહત સ્વભાવ પૃચ્છામિ ત્વામ ધર્મ સમ્મૂઢ ચેત. હે ભગવાન, હું કોણ છું? કાર્પણ્ય દોષ. આ કૃપણતા રૂપી દોષ મારી બુદ્ધિમાં લાગ્યો છે. ગઈ વખત આપણે જોયું તેટલું જ નહીં, ધર્મ સમ્મૂઢ ચેતસ. મારી બુદ્ધિમાં ધર્મ કોને કહેવાય, અધર્મ કોને કહેવાય એ બાબતે પણ મોહ થઈ ગયો છે. સમ્મૂઢ. અને જ્યાં મોહ હશે તો શું થવાનું? શોક સાગરે નિમગ્નસ્ય અર્જુનસ્ય. મોહ હોય એટલે શોક સાગરમાં આપણી બુદ્ધિ ડૂબવાની જ છે. મોહ જ આપણા શોકનું કારણ છે. આ જગત આપણા શોકનું કારણ નથી. આ સમજો, આપણો મોહ જ આપણને શું કરી રહ્યો છે? દુઃખી કરી રહ્યો. અને એટલે શંકરાચાર્યજી કહે છે મૂઢ ચેતસ મહતી શોક સાગરે. અને અર્જુનની હાલત તો શું છે? શોક જ નહીં, મહતી શોક સાગરે. આ શોકના મહાસાગરમાં નિમગ્નસ્ય ડૂબેલો અર્જુન છે. એને પોતે જ ભગવાનને કહી દીધું કે શોક સંવિઘ્ન માનસ નયોત્સયતિ ગોવિંદ. ભગવાન, હું મારું કર્તવ્યનું પાલન કરી શકું એમ છે જ નહીં. ભગવાન, ઊભું જ નથી થવાતું. ભ્રમતી વચ મે મન. આ મારું મન ભમી રહ્યું છે. હું કર્તવ્યનું પાલન કરી શકું એમ છે જ નહીં. નિમગ્નસ્ય અર્જુનસ્ય. આમ આ શોક સાગરમાં જે ડૂબેલો અર્જુન છે અન્યત્ર આત્મજ્ઞાનાત ઉદ્ધરણમ અપશ્ય. આત્મજ્ઞાન સિવાય શોક સાગરમાંથી ઉદ્ધાર કરવાનો બીજો કોઈ ઉપાય અપશ્ય ન જોઈને. ભગવાન વાસુદેવ તતઃ અર્જુન. આમ ભગવાને જોયું કે આત્મજ્ઞાન સિવાય આ શોક સાગરમાંથી અર્જુનને પાર ઉતારી શકાય એમ છે જ નહીં. અર્જુનનો ઉદ્ધાર કરી શકાય એમ છે જ નહીં. અર્જુનનો જ નહીં, આપણો પણ શું છે? જે સમજો, આત્મજ્ઞાન સિવાય બીજો કોઈ ઉદ્ધાર છે જ નહીં. જ્યાં ફરવું હોય ને ફરિયાવાનું. ફરિયાવાનું એટલે આ બધું ધાર્મિક જગતની ચર્ચા કરે. ઉટીને અંબાજીને જ કહેતી. જ્યાં સમજો, આધ્યાત્મિક જગતમાં જ્યાં ફરવું હોય ને ત્યાં ફરી આવજો. ગોળ ફરીને અહીંયા જ આવવું પડે. ઉદ્ધાર કરવો હોય તો શાનાથી છે? આત્મજ્ઞાનાત અન્યત્ર. આત્મજ્ઞાનથી અન્ય ઉદ્ધાર ન જોતા અપશ્યત.
ભગવાન વાસુદેવ અને એટલા માટે ભગવાન વાસુદેવે તત અર્જુનમ પણ ભગવાનની પણ હવે શું થઈ ગઈ જો સમજ દ્વારકાધીશ હતા એમાંથી પાર્થ સારથીમાંથી જ્યાં અર્જુને કીધું અર્જુને શું કહ્યું શિષ્યસ્તેહમ શાધિમામ ત્વામ પ્રપન્ન હું તમારો શિષ્ય છું હવે મને ઉપદેશ કરો કેમ શોક સંવિઘ્ન માનસ તમારાથી બીજું અન્ય કોઈ ઉપાય ભગવાન હું જોતો નથી અને એટલા માટે આ શોક સાગરમાંથી તમે મને પાર ઉતારો. શંકરાચાર્યજી અને ભગવદ્ ગીતામાં ભગવાન કહે છે એમ નહીં, ચાંદોગ્ય ઉપનિષદમાં પણ શું આવે આપણે આગળ જોઈ ગયા, નારદજીને શોક થયો, શોકસ્ય સાગરમ પારય કે ભગવાન અહમ શોચામિ, ભગવાન હું શોકગ્રસ્ત છું, આ શોકથી તમે મને પાર ઉતારો. તો સૂર્ય કે તું પણ મારી પાસે શું કામ આવ્યો? કારણ કે મેં સાંભળ્યું છે આત્મવિદ તરતી શોક, જે આત્માને જાણે છે એ આ શોક સાગરને પાર કરી. એનો અર્થ શું થયો? આત્મજ્ઞાન સિવાય બીજો કોઈ ઉપાય છે જ. તો હવે શું કરું? અર્જુનમ ઉદ્ધિધારીશુહુ, અર્જુનને ઉદ્ધાર કરવાની ઈચ્છા વાળા આ વાસુદેવ ભગવાન જાતા. આમ એટલે પાર્થ સારથીમાંથી હવે કોણ બની ગયા? ઉદ્ધાર કરવા માટે ગીતાચાર્ય બન્યા. ભગવાન કોણ બન્યા? ગીતાચાર્ય. કેમ? ઉદ્ધિધારીશુહુ, મુમુક્ષુહુ એમ કહીએ ને, મુમુક્ષુ એટલે જેને મોક્ષની ઈચ્છા, જિજ્ઞાસુ એટલે જેને જ્ઞાનની ઈચ્છા, એમ ઉદ્ધિધારીશુહુ એટલે કોણ છે? જેને ઉદ્ધાર કરવાની ઈચ્છા છે. અને કોને ઉદ્ધાર કરવાની ઈચ્છા છે? ભગવાન વાસુદેવ. આમ ભગવાન વાસુદેવ જેને અર્જુનને ઉદ્ધાર કરવાની ઈચ્છા છે, આત્મજ્ઞાનાય અવતારયન આહ, આત્મજ્ઞાનને પ્રસ્તાવના, અવતારયન એટલે કે પ્રારંભ કરવા માટે ભગવાને કહ્યું. 9મા શ્લોકમાં શું કીધું? એવ મુક્ત્વા અર્જુન ગુડાકેશ પરંતપ, સંજયે કહ્યું કે આ પ્રકારથી જ્યારે અર્જુને કહી દીધું કે હું હવે યુદ્ધ નહીં કરું, ત્યારે ભગવાન શું કર્યું? તમુવાચ ઋષિકેશ, એ અર્જુનને ભગવાને શું કર્યું? આ ઉપદેશ કર્યો. પણ આ ઉપદેશ કરતી વખતે ભગવાનને કેવા છે? ભગવાન આમ ગંભીર થઈ ગયા. પ્રહસન્નીવ ભારત, જાણે કે હસતા હોય. એટલે વેદાંતનો પ્રારંભે આનંદ જ છે ને અંત પણ શું છે? આનંદ. ક્યાંય કઈ ગંભીર થવાની જરૂર નથી. પેલો આમ અધ્યાત્મમાં આવે ધ્યાન કરવા માટે પેલો એવો ગંભીર થઈ જાય ને આપણને એમ થાય કે હમણાં જ રડી પડવાનું. પ્રહસન્ની, જાણે કે અર્જુનની મજાક ઉડાવતા. પ્રહસન્ની શું કહે? સેનયોર ઉભયોર મધ્યે ઉવાચ મધુસૂદન, આ ભગવાન શ્રી કૃષ્ણ બે સેનાની મધ્યમાં અર્જુનના ઉદ્ધાર કરવાની ઈચ્છા વાળા ગીતાચાર્ય બનીને ભગવાને આ કહ્યું. ઉવાચ એટલે કે ભગવાન બોલ્યા. શ્રી ભગવાન ઉવાચ, જ્યાં એમ કીધું આત્મજ્ઞાનથી જ આ શોક સાગરમાંથી પાર ઉતરાય. બરાબર. તો કે એનો શંકરાચાર્યજી ભગવાન એવું કીધું, પંડિતાહ ન અનુશોચ, પંડિતાહ ન અનુશોચ. ભગવાન શું કહી રહ્યા? જો આ વેદાંતની એક વિશેષ, તમે પ્રશ્ન પૂછો, સામાન્ય રીતે આપણે પ્રશ્નના ઉત્તરોનો અપેક્ષા જયારે રાખતા હોય ત્યારે કેવું હોય? ક્યાં ગયા હતા? કેટલા દિવસ જઈ આવ્યા? તો જવાબ શું હોય? આબુ અંબાજી ફરી આવ્યા, 4 દિવસ ફરી આવ્યા. આ બેંકમાં ડિપોઝિટ કરવાની છે, એમાં શું શું કરવાનું હોય? એટલે પેલો શું કરી જાય? 1 2 3 4 શું કરી જાય? બોલી જાય. આ સંભાર કેવી રીતે બનાવવાનો? એટલે પેલો શું કરી જાય? 1 2 3 4 બોલી જાય. વેદાંતમાં એવું જ છે, આત્મજ્ઞાન આપવાનું, આને આત્મા કહેવાય. વાત પતી ગઈ. એવું છે. જા સમજ. અર્જુને ભગવાનને ખાલી એટલું જ કીધું, યત શ્રેયસામ નિશ્ચિતમ બ્રૂહિ તન્મે શિષ્યસ્તેહમ, જે મારા માટે કલ્યાણકારી હોય, જે મને આ શોક સાગરમાંથી પાર ઉતારનાર હોય, એ એક તમે ભગવાન મને કહો. આ સમજ. તો ભગવાને શું કરવાનું હોય? અને જો આત્મજ્ઞાનથી અન્ય કોઈ ઉપાય નથી તો ભગવાન એને શું કરવાનું હોય? આત્મજ્ઞાન આપવાનું હોય. મમ્મી આ ગુણાકાર શીખવો ને તો શું કરવાનું હોય? જો બેટા 12 ગુણ્યા 6 એ પણ લખીને બતાવ. 6 દુ 12, આ 2 મૂક્યો 1 વધી જશે. પછી 6 એકુ 6, 6 ને 1 7, 12 છંગ 72. વેદાંત આવું છે.
અર્જુન શોકગ્રસ્ત છે, બાપડો ઊભો થઈ શકે એવી હાલત નથી, મન ભમી રહ્યું છે, ત્વચા બળી રહી છે, હાથમાંથી ગાંડી છટકી રહ્યું છે, તો એને શું કરવાનું હોય? આપણી સીધી ભાષામાં કહેવાય એને આશ્વાસન આપવાનું. પહેલું તો શું કરવું પડે? આશ્વાસન આપવાનું. ભાઈ તારે ગભરાવાની જરૂર નથી. આજે એને બદલે ભગવાન શું કીધું? અશોચ્યાનન્વશોષસ્વમ. જે શોક કરવા યોગ્ય નથી એને માટે તું શોક કરી રહ્યો. પડ્યા પર પાટું જેવું છે, બિચારો શોકગ્રસ્ત છે અને એને શું કહી દીધું? જે શોક કરવા યોગ્ય નથી એને માટે શોક કરી રહ્યો. એનો અર્થ શું થયો? પહેલા જ શ્લોકથી જો આ સમજ, ભગવાન શોક સ્વીકારવા તૈયાર છે. આ સમજ કેમ? આત્મા આનંદ સ્વરૂપ છે, તો આનંદ સ્વરૂપ નિત્ય ચૈતન્ય સ્વરૂપ આત્મામાં શોક નામની વસ્તુ શક્ય જ નથી. જો આ સમજો બરાબર. આને જ વેદાંત આત્માની દ્રષ્ટિએ શોક નામની વસ્તુ શક્ય છે જ નહીં. અશોચ્ય. જો આ સમજ ખરેખર જુઓ તો ગીતાના ઉપદેશનો પ્રારંભ આ 11મા શ્લોકથી શરૂ થયો. કોઈ પણ પ્રારંભ આપણે જ્યારે કરીએ તો નકારાત્મક રીતે પ્રારંભ કરીએ ખરા? જો સમજ લગ્ન હોય, કઈ શુભ મંગલ કર્મ હોય, ઘર હોય, આપણે નકારાત્મક કરીએ ખરા? પણ આ ગીતાનો ઉપદેશ તો ક્યાંથી શરૂ થયો? અશોચ્યાન. જો આ સમજ નકારાત્મક શરૂ થયું. સમ આ વિચારે બધી રીતે જ વિરોધ છે અહીંયા. એટલે પ્રારંભથી જ ભગવાન શું કરી રહ્યા છે? શોક સ્વીકારવા તૈયાર છે. આ જગતમાં શોક નામની વસ્તુ અર્જુન છે જ. ભગવાન હું દુઃખી છું, આ તમારી સામે ઊભો. એમ આપણે પણ શું કહીએ? માતાજી તમે દુઃખ સમજતા, અમારી સમસ્યા સમજતા નથી. અમને કેવી સમસ્યા છે, અમને કેવું દુઃખ છે માતાજી, તમને નહીં ખબર પડે. પણ ભગવાન શું કહે? જે અશોચ્ય એટલે શું થાય? શંકરાચાર્ય પોતે જ કહે છે ન શોચ્યા અશોચ્યા ભીષ્મ દ્રોણાદય સદ્વૃત્તત્વાत्. શંકરાચાર્યજી બે કારણ કે એ કોના માટે શોક કરી રહ્યો? સ્વજનમ હિ કથમ હત્વા સુખીનઃ શ્યામ માધવ. ભગવાન આ સ્વજનોને મારીને અમે સુખી થઈ શકીએ નહીં. તો સ્વજનોને મારવું એ શું છે? શોક છે. અને કોણ શોકને યોગ્ય છે? ભીષ્મ દ્રોણાદય. કોણ શોક કરવા યોગ્ય છે? ભીષ્મ દ્રોણાદય. તો શંકરાચાર્યજી કહે છે બે દ્રષ્ટિ સદ્વૃત્તત્વાत्. કોઈ પણ મનુષ્યનું જયારે મૃત્યુ થાય ત્યારે આપણે શું કહીએ? એમને માટે તો રડવાની જરૂર નથી, એમણે તો બહુ ધર્મદાન કર્યું છે, બહુ પૂજા પાઠ કરી છે, એ તો ભગવાનના ઘરે જ ગયા છે. એનો અર્થ શું થયો? એમણે ઘણા પુણ્ય કર્મ કર્યા છે, એટલે એમને માટે આપણે દુઃખી થવાની જરૂર નથી. એમ શંકરાચાર્યજી કહે છે અર્જુન તું આ સ્વજન માટે રડી રહ્યો છે અને એમાં પણ આ ભીષ્મ દ્રોણ માટે તું રડી રહ્યો છે, પણ ભીષ્મ દ્રોણ માટે શોક કરવાની કોઈ જરૂર નથી. સદ્વૃત્તત્વાत्. પહેલું કારણ કયું છે? સદ્વૃત્ત. સદ્વૃત્ત એટલે કે એ સદાચારીઓ હતા, ધર્મનિષ્ઠ હતા, ભગવાનના ભક્ત છે, અને એટલે એમના માટે કોઈ શોક કરવાની જરૂર છે જ નહીં. શોક કોને માટે કરવો પડે? જો વિચાર, જેણે આ જગતમાં કોઈ પૂજા પાઠ ધર્મ દાન કર્યું નથી, ખાવો પીવો અને મોજ જ જેણે કર્યું છે એની આપણે ચિંતા કરવી પડે. પણ આ ભીષ્માદિ તો કોણ છે? ભગવાનના ભક્ત છે. જો આ જેટલા પણ અહીંયા પાત્રો આપ્યા છે એક પણ સામાન્ય પાત્રો નથી. આ સમજ ભીષ્મ પિતામહની ભક્તિ એ હતી જ્યાં ભગવાને ત્યાં પ્રતિજ્ઞા કરી કે રણ મેદાનમાં હું હાથમાં હથિયાર ધારણ નહીં કરું. તો અહીંયા ભીષ્મ પિતામહને જ્યાં સમાચાર મળ્યા કે ભગવાને પ્રતિજ્ઞા કરી છે, તો ભીષ્મ પિતામહે સામે પ્રતિજ્ઞા કરી. શું પ્રતિજ્ઞા કરી? હું ભગવાનને હાથમાં હથિયાર લેવડાવીને જ છોડીશ. આમ ભગવાનને પણ ભીષ્મ પિતામહે શું કર્યા? આપણી ભાષામાં કહે તો ચેલેન્જ કર્યા, પડકાર કર્યો. આ એમની ભક્તિ જાત. અને ભગવાને પણ શું કર્યું? જ્યાં ભીષ્મ પિતામહ અને અર્જુનને લડતા જોયા તો ભગવાન પર ક્ષત્ર કુળમાં જન્મ્યા હતા, ક્ષત્રિય હતા, અને પેલા બે જણને આમ લડતા જો ને તો ભગવાનને આમ પછી શું ચડ્યું? સૂર ચડ્યું. આપણી ભાષામાં શું કહેવાય? એટલે ભગવાનને એમ જોશ આવી ગયો અને એમ જોશમાં આવીને ભગવાને રથની નીચે ઉતર્યા. પછી શું કર્યું? બીજું કઈ મળ્યું નહીં. એટલે પેલું નીચે પેલું રથનું પૈંડું પડ્યું હતું, એ રથનું પૈંડું હાથમાં લઈને સુદર્શનની જેમ શું કર્યું? પેલા ભીષ્મ પિતામહની સામે દોડી ગયા.
અને જ્યાં ભગવાને હાથમાં ચક્ર લીધું, ભીષ્મ પિતામહે શું કીધું? બસ ભગવાન, મારે માટે તમે પ્રતિજ્ઞા તોડી, આ બધા હથિયાર મેં છોડ્યા. તમે હથિયાર હાથમાં લીધા, મેં શું કર્યા? હથિયાર છોડ્યા. જાગૃત. આ ભીષ્મ પિતામહ સદવૃત્તિ, સદાચારી છે, ભક્ત છે અર્જુન, એમને માટે કોઈ શોક કરવાની જરૂર નથી. આમ આ વ્યવહારિક ચર્ચા છે. જો આને શું કહેવાય? વ્યવહારિક રીત. પરમાર્થ રૂપેણ ચ નિત્યત્વાત્. પણ ખરી ચર્ચા તો અહીંયા કઈ છે? પરમાર્થ રૂપેણ. આત્મ તત્વની દ્રષ્ટિએ વિચારીએ તો આત્મા તો કેવો છે? નિત્ય છે. આત્માને કોઈ મારી શકે એમ નથી. જો સમજો, આત્મજ્ઞાન થશે ને ત્યાર થશે. પણ આટલી વાસ્તવિકતા યાદ રાખો કે તમે આ શરીર ધારણ કર્યું એ પહેલા હતા કે નતા? નતા. એક ભાઈ મને કે નતો. જો અને આ શરીર છોડ્યા પછી તમે રહેશો કે નહીં રહેશો? કોણે જોયું? માતાજી. અને ડાયો કહેવાય. શું જો વિચાર, કોઈએ જોવાનું નથી, તારે જ વિચારવાનું. હું નથી એવો કોઈને અનુભવ થઈ શકે? જો વિચાર, હું નથી એવો અનુભવ શક્ય જ નથી. જો સમજો, પરમાર્થ રૂપેણ એટલે કે પોતાના અભાવનો અનુભવ છે. વિચાર, નિત્યત્વાત. નિત્યત્વાત. જો આ સમજો, કેટલાક શબ્દો આપણે છે મગજમાં ગોઠવી દે. આત્મા નિત્ય છે. નિત્ય એટલે શું મનકો? આત્મા અજર અમર છે. આ બધા હાથ જોડે. જો સમજો, જો વિચાર, આ ગલગોટો. જ્યાં ગલગોટો હું શબ્દ કહું, ધારો કે સામે જો ગલગોટાનું ફૂલ નહીં હોય તો મનમાં શું થશે? નાગદમણી. આનું ગુજરાત, આને લીલી કહી, આનું ગુજરાતી નામ છે નાગદમણી. મોબાઈલ, તપેલી, ચમચી, બેંક, આ બધા શબ્દો બોલું, તમારા મનમાં શું થાય? જો થોડીક સૂક્ષ્મતામાં જાઓ, આપણને આ શબ્દો વાપરવાની આદત પડી ગઈ, પણ શબ્દના અર્થનું સ્ફુરણનું આપણે ક્યારેય ચિંતન કરતા. પુસ્તક તો મનમાં શું થશે? નિત્ય. શું આવ્યું મનમાં? અજર, અમર, ચૈતન્ય, શાશ્વત. શું આવ્યું મનમાં? એટલે જ ઊંઘ આવી જાય. આ બધા શબ્દો સાંભળીને ઊંઘ કેમ આવે? કારણ કે મનમાં શું થાય છે? કોઈ અર્થનું સ્ફુરણ જ નથી. કયો અર્થનું સ્ફુરણ છે? મન કહો. નિત્ય કહીએ, અજર કહીએ, અમર કહીએ, અવિનાશી કહીએ, નિર્વિકારી કહીએ, ચૈતન્ય કહીએ, બ્રહ્મ કહીએ, તમારા મનમાં શું આવે છે? મન કહો. શબ્દો છે તમારી પાસે, આ સમજો, પણ શબ્દના અર્થનું સ્ફુરણ છે? આ વિચારી. વેદાંત એટલે કે એક એક શબ્દના અર્થનું મનમાં શું થવું જોઈએ? સ્ફુરણ થવું. પણ એ અર્થનું સ્ફુરણ ક્યારે થાય? ઈશ્વર અનુગ્રહાદ એવ. આ સમજો, ઈશ્વરના અનુગ્રહ વગર આ શબ્દના અર્થનું સ્ફુરણ થતું નથી. કારણ કે આ લૌકિક વિદ્યા નથી, આ અપર વિદ્યા નથી. આ શું છે? પરા વિદ્યા. પરમાર્થ રૂપેણ. પરમાર્થ કોને કહેવાય? આપણે સ્કૂલમાં ભણ્યા ને, સ્કૂલમાં શું કરાવવામાં આવે? પેલું કેમેસ્ટ્રી હોય, રસાયણ શાસ્ત્ર હોય, ભૌતિક શાસ્ત્ર હોય, દરેકમાં પેલા શબ્દની શું કરાવે? વ્યાખ્યા હોય. ગુરુત્વાકર્ષણ કોને કહેવાય? વીજળી કોને કહેવાય? આ બધાની શું કરવામાં આવે? ડેફિનેશન, વ્યાખ્યા હોય. જો સમજો એમ આ વેદાંતના દરેક શબ્દની પણ શું છે? વ્યાખ્યા છે, એનો અર્થ છે. એકવાર એક વર્ગમાં શિક્ષક કંઈક ભણાવતા. હવે શિક્ષક હતો નાસ્તિક. જા સમજો, એટલે ઈશ્વરમાં માને છે. ઈશ્વર નામની કોઈ વસ્તુ છે જ, એની દ્રષ્ટિએ શું છે? ઈશ્વર નામની કોઈ વસ્તુ છે. એટલે એ જ્યારે ભણાવતો હતો ત્યારે એને એવું કીધું કે આ જગત તો એક કુદરતી ઘટના છે. આ જગત શું છે? એક કુદરતી ઘટના. એમાં ઈશ્વરને કઈ લાવવાની જરૂર નથી. એટલે ત્યાં એક છોકરો બેઠો ને એને આંગળી ઊંચી ગઈ કે હા બોલ, કે તમે કેમ એવું કીધું કે ભગવાન નથી? કે કોઈ ભગવાનને જોયા? ભગવાન સાથે કોઈ વાત કરી? કોઈ ભગવાનને જોયા નથી, કોઈ ભગવાન સાથે વાત કરી નથી, અને એટલા માટે ભગવાન નથી. જા, એ તો છોકરો હતો હોશિયાર. જા, તો કે ઠંડી કોને કહેવાય? જા, ઠંડી તમે જોઈ? શૂન્ય કોને કહેવાય? 0 ડિગ્રી કહીએ ને, 0 ડિગ્રી. ઠંડી કોને કહેવાય? જા, ગરમી કોને કહેવાય? જોઈ તમે ગરમી? કેટલીક વસ્તુ ઇન્દ્રિયોથી અનુભવવાની હોતી નથી. આપણે બધા ભણી ગયા કે ન્યૂટન વૃક્ષ નીચે બેઠો હતો અને એના માથા પર સફરજનનું ફળ પડ્યું, અને પછી એને શું કહ્યું? ગુરુત્વાકર્ષણ જોયું? ખેંચાણનો અનુભવ છે. તો કોણ ખેંચી રહ્યું છે? જોયું? કોણ ખેંચે છે તમને? જો વિચારી, ગુરુત્વાકર્ષણ અનુભવમાં આવે છે. આ સમજો બરાબર. પણ ઇન્દ્રિયથી અનુભવમાં આવ્યો? જો વિચાર, એનો અર્થ શું થયો? દરેક વસ્તુ આંખથી દેખાય અને કાનથી સંભળાય તો જ હોય,
એવું માનવાની જરૂર નથી. જો આજ પેલા સત્ય શોધકોની માથાકૂટ. દરેક વસ્તુની એક મર્યાદા હોય. જે ખોટું કરી રહ્યા છે એને એ લોકો પ્રગટ કરી રહ્યા છે, સારી વસ્તુ જ છે. પણ એટલે ઈશ્વર નામની વસ્તુ જ નથી એવું કહી દેવાનું. સમજો? એ જ રીતે હું મરી ગયો. જો સમજો, અહીંયા જે બધી ચર્ચા યુદ્ધની છે, શાની છે? મૃત્યુની ચર્ચા. પણ કોઈને મૃત્યુનો અનુભવ થાય છે ખરો? બોલે ખરો મરી ગયો? વિચાર, કોઈ પણ વ્યક્તિને પોતાના મૃત્યુનો અનુભવ થઈ શકે? વેદાંતમાં આવે ને તો ચા પીને જ આવવાનું. હવે પછી આ 30 શ્લોક સુધી આ ચર્ચા છે. હું મરી ગયો, આ વાક્ય કેટલું સત્ય. જો એટલે આપણે વિચારતા જ નથી. અર્થનો જો વિચાર કરીએ તો હું મરી ગયો એ વાક્ય શું છે? સત્ય પુરવાર થઈ શકે? પોતાના મૃત્યુનો અનુભવ થાય તમને? વિચારે, પોતાના અભાવનો અનુભવ થાય. હું નથી કહેનાર તો હોવો જોઈએ કે નહીં હોવો જોઈએ? હું મરી ગયો તો મરી ગયો કહેવા વાળો હોવો જોઈએ કે નહીં હોવો જોઈએ? એ જ રીતે આ શરીર ધારણ કર્યું એ પહેલા પણ તમે શું હોવા જ જોઈએ. તો મૃત્યુનો અનુભવ છે, જન્મનો અનુભવ છે. મારો જન્મ થયો. જો એટલે મેં પ્રશ્ન કર્યો, આ શરીરમાં તમે આવ્યા એ પહેલા તમે હતા કે નતા? તો બસ તમારો જન્મ થયો. જન્મ કોનો થાય? જે પહેલા ન હોય અને પછી અહીંયા પ્રગટ થાય તો જન્મ કહેવાય. મૃત્યુ કોને કહેવાય? જે પહેલા હોય અને પછી ન રહે તો મૃત્યુ કહેવાય. આ વ્યાખ્યા કહેવાય આની. જન્મ કોને કહેવાય? પહેલા ન હોય અને પછી એ પ્રગટ થાય એને જન્મ કહેવાય. મૃત્યુ કોને કહેવાય? પહેલા હોય અને પછી રહેશે નહીં તો એને શું કહેવામાં આવે? મૃત્યુ કહેવામાં આવે. પણ આ બે અનુભવ શક્ય છે. પહેલા હું નતો, અત્યારે હું છું. એવું છે? અત્યારે હું છું પણ પછી હું રહીશ કે નહીં ખબર નથી. એવું છે? જો બહુ સીધા શબ્દોમાં તમને સમજાવું છું. આ સમજ અઘરા શબ્દો સાંભળો તો એ સંભળાવી દઈશ. એનો અર્થ શું થાય? પરમાર્થ રૂપેણ. પરમાર્થ રૂપેણ એટલે કે સ્વરૂપથી વિચારીએ તો શું છે? આ જગતમાં કોઈ પણ વસ્તુ માટે શોક કરવો યોગ્ય નથી. કેમ? નિત્યત્વાત. નિત્ય કોને કહેવાય? ત્રણે કાળમાં એક સમાન રે એને નિત્ય કહેવાય. જો આ વ્યાખ્યા બધી મગજમાં ગોઠવી જ દેવાની. પહેલા પણ હતું, અત્યારે પણ છે અને પછી પણ જે રહેશે એને શું કહેવામાં આવે? નિત્ય. એટલે ભગવાન શું કહી રહ્યા? અશોચ્યા. અર્જુન, આ ભીષ્મ દ્રોણાદિ સ્વજનો કોઈ પણ પ્રકારે શોકને યોગ્ય નથી. કેમ? નિત્યત્વાત. સત્કર્મની દ્રષ્ટિએ પણ શોક યોગ્ય નથી. આત્મતત્વના સ્વરૂપની દ્રષ્ટિએ પણ શોક કરવો અર્જુન અયોગ્ય છે. અશોચ્યન શોચસ. જે શોક કરવા યોગ્ય નથી એને માટે અર્જુન તું શોક કરી રહ્યો. પહેલું જ વાક્ય એનો અર્થ શું થાય? ગીતા તમારા શોક, તમારા દુઃખને સ્વીકારવા તૈયાર નથી. કેમ? કારણ કે શોક નામની વસ્તુ છે જ. માતાજી મને તો બહુ રડવું આવે. શાનું રડવું આવે? જો વિચાર, શા માટે? વાતે વાતે આપણે શોકગ્રસ્ત થઈ જઈએ, વાતે વાતે આપણે દુઃખી થઈ જઈએ, વાતે વાતે આપણી આંખમાં પાણી આવી જાય. શા માટે? જો વિચાર, શોક કરવો છે. એટલે જ મેં કીધું વેદાંતની પ્રારંભ જ આનંદથી છે અને અંત પણ શું છે? આનંદ જ છે. એટલે શોક નામની વસ્તુ છે જ નહીં. શોક ક્યારે કરવો પડે? કોણ શોક યોગ્ય છે? કોઈક વસ્તુનો અભાવ થતો હોય તો તમારે શોક કરવો પડે. પણ કોઈનો અભાવ છે એટલા માટે લખીએ ને અક્ષરવાસી, સ્વર્ગવાસી તમારી સાથે નથી પણ ક્યાંક તો એ છે જ. તો માતાજી એટલે દુઃખ થાય ને એના વગર હું કેમ જીવું? પહેલા તું એકલો જ હતો અને અત્યારે તું કોણ છે? માની લીધું અમે બધા ભેગા છીએ, માની લીધું આના વગર મને નહીં ચાલે. જો સમજ એનો અર્થ શું છે? આપણા વિચારમાં, આપણી સમજમાં જ ખોટ છે. ભગવાન શું કહી રહ્યા છે? અર્જુન, તું જે રીતે વિચારી રહ્યો, તું જે રીતે સમજી રહ્યો છે એ તારી સમજ ખોટી છે અને એ તારી સમજ ખોટી હોવાથી તું શું છે? શોકગ્રસ્ત છે. સમજ જો ઠીક હશે તો શોક કરવાનું કોઈ રહેશે નહીં. જો એકવાર તમારી સમજ ઠીક થઈ જાય ને તો પછી શું છે? શોક રહેશે. એટલે ભગવાન કહે છે અશોચ્યાનન્વ શોચસ્ત્વમ.
અનુશોચિતવાન અસ્થિતે મ્રિયન્તે મત નિમિત્તમ અહમ તૈહ વિના ભૂતઃ કિમ કરિષ્યામહે. મારે કારણે આ બધા મરી જશે. અસી તે મ્રિયન્તે. અર્જુન તું શોકગ્રસ્ત છે. કોને કારણે શોકગ્રસ્ત છે? મન નિમિત્તમ મ્રિયન્તે. મારે કારણે આ બધા મરી જશે. અહમ તૈહ વિના ભૂતઃ કિમ કરિષ્યામિ. આ બધા વગર હું શું કરીશ? રાજ્ય સુખાદિના ઇતિ. ભલે મને રાજ્ય મળશે, મને ધન સંપત્તિ મળશે, ભોગ મળશે, પણ આ બધા વિના હું શું કરીશ? આમ અર્જુન તું જે આ શોક કરી રહ્યો, પણ અર્જુન આ તારામાં એક વિરોધાભાસ મને દેખાય. એક બાજુ તું શોકગ્રસ્ત છે અને બીજી બાજુ શું છે? પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે. તારી વાણી કેવી છે? પ્રજ્ઞાવતામ બુદ્ધિમતામ વાદાંચ વચનાની ચ ભાષતે. અર્જુન તું બોલી રહ્યો છે તો વાણી કઈ બોલી રહ્યો છે? બુદ્ધિશાળીઓની વાણી બોલી રહ્યો છે. જો સમજ. અને વિરોધાભાસ. વાત તો બધી બહુ ડાહી કરે છે, પણ પાછો તું શોકગ્રસ્ત પણ છે. એટલે પેલું સંસ્કૃતમાં કહેવત છે, પરોપદેશે પાંડિત્ય. બીજાને ઉપદેશ આપવાનો ને ત્યારે આપણે બધા શું થઈ જઈએ? પંડિત. કોઈનો છોકરો મરી ગયો હોય તો ત્યાં જઈને આપણે શું કરી આવે? આખું લેક્ચર આપી આવે. અને આપણા ઘરમાં દિવાલમાં ખાલી તડક પડેલી હોય જાતું છે, અને એને માટે કેટલોય બબડાટ ચકડાટ કરી નાખે. વિચારી. આમ અર્જુનને આપણે બધા આવા જ છે. બીજાને ઉપદેશ કરવાનો ત્યારે આપણે બધા પંડિત બની જઈએ. આપણા મહાત્મા જેવી હાલત છે. એટલે શેઠને પુત્રનું મૃત્યુ થઈ ગયું અચાનક. ત્યાં ચતુર્માસ કરો મહાત્મા આવ્યા. એટલે પછી શેઠ શું કરતા? પેલા સત્સંગમાં ગયા અને એમને બહુ સારું લાગ્યું. શેઠને પણ એમ થયું કે હા, સત્સંગ જ કામનો છે. આ બાકીની બધી વસ્તુ તો કેવી છે? આવવા જવા વાળી છે. આ બધામાં મન બગાડવાની જરૂર નથી. એટલે શેઠનું મન સત્સંગમાં લાગી. પછી શેઠ ક્યારેક જરાક આમ નવરા પડ્યા હોય તો મહાત્મા પાસે જઈને બેસે. એક દિવસના મહાત્મા પાસે બેસવા છે. તે દિવસે મહાત્મા જરાક મોડું પડેલું હતું. એટલે કે મહાત્મા શું થયું? આજે કાલ રાતની આ બકરી મળતી નથી. આ બકરીને વાઘ ખાઈ ગયું લાગે. બકરી મળતી છે. મારો આખો પુત્ર મરી ગયો ત્યારે તમે મને આમાં શું? આ તમારી બકરી ગઈ એમાં આટલા બધા દુઃખી થઈ ગયા. શેઠ કે દીકરો તારો હતો બકરી. બીજાને ઉપદેશ કરવા જાય ત્યારે આપણે બધા શું થઈ જાય? પંડિતા પ્રજ્ઞાવાદાંશ્ચ ભાષસે. અર્જુન તારી વાણી તો બધી પંડિત જેવી, પણ નિયમ શું છે? પંડિતા ન અનુશોચ. આ મુખ્ય વાત છે. પંડિતા ન અનુશોચ. સંપૂર્ણ ગીતા આ જ પુરવાર કરશે. આ વેદાંતની વિશેષતા. જે કહેવાનું હોય એ સંક્ષેપમાં કહી દેવામાં આવે અને પછી એને તર્કબદ્ધ રીતે પુરવાર કરવામાં આવે. તો માની લેવાનું નહીં. માની લઈએ ને એ મૂર્ખતા. તર્કબદ્ધ રીતે ભગવાન પુરવાર કરશે. નત્વમ શોચિતુમ અર્હસી. આગળ કહેશે ભગવાન 4 વાર. નત્વમ શોચ. ભગવાન કહે છે અર્જુન, અને એટલા માટે શોક કરવો યોગ્ય નથી. કેમ? અહીંયા શોચંતી ને બદલે શું કીધું? અનુશોચંતી. શોચંતી એટલે શોક કરે છે. અનુશોચંતી એટલે કે કોઈ પણ જીવનમાં ઘટના બની જાય, કોઈ પણ જીવનમાં પરિસ્થિતિ આવે, એ પરિસ્થિતિ પંડિતો માટે શોક યોગ્ય હોતી નથી. જો સમજ. અનુ એટલે પછી. રામ ગચ્છતિ. રામ જઈ રહ્યા. લક્ષ્મણ અનુગચ્છતિ. લક્ષ્મણ રામની પાછળ જઈ રહ્યા. અનુ એટલે કંઈક પછી. અનુશોચંતી નો અર્થ શું થયો? જીવનમાં કોઈ પણ પરિસ્થિતિ હોય, પણ જે જ્ઞાની છે, જે પંડિત, એ પંડિતની વ્યાખ્યા શંકરાચાર્યજી કરશે. જો આ સમજ. જે પંડિત છે એ ક્યારેય શોકગ્રસ્ત થતો નથી. એનો અર્થ શું થયો? અર્જુન તું શોકગ્રસ્ત છે, અને અર્જુન તું યુદ્ધની પરિસ્થિતિમાં બેઠો. અર્જુન માટે પરિસ્થિતિ કઈ છે? યુદ્ધની પરિસ્થિતિ. અને એ શા માટે રડી રહ્યો? સ્વજનમ હિ કથમ હત્વા. એટલે ભગવાન આ યુદ્ધનું દ્રષ્ટાંત લઈને શું કે છે? ગતાસૂન અગતાસૂન. અસૂન એટલે પ્રાણ. અસૂન એટલે પ્રાણ. ગતા અસૂન એટલે શું છે? જેના પ્રાણ નીકળી ગયા, એટલે કે જે મૃત્યુ પામે.
અગતાસૂન એટલે શું છે? જેના પ્રાણ હજી ગયા નથી પણ જવાના નથી એવું પણ નથી. જો સમજ, જેનું મૃત્યુ થઈ ગયું છે અને જેનું હજી મૃત્યુ થયું નથી. ગતાસૂન અગતાસૂંશ્ચ પંડિતા ન અનુશોચન્તિ. જે પંડિતો છે એને શંકરાચાર્યથી અશોચ્યાનન્વ શોચસ્ત્વમ કીધું. પ્રજ્ઞાવાદાંશ ભાષસે. તારી વાણી તો કેવી છે, બુદ્ધિશાળીની વાતો તું કરી રહ્યો છે. એનો અર્થ શું થયો? એટલે શંકરાચાર્યજી કે છે તદ એ તદ મૌઢ્યમ પાંડિત્યમ ચ વિરુદ્ધમ આત્મની દર્શયસી. આ તારી અંદર અર્જુન તું આ વિરોધ બતાવે છે. એક બાજુ તું મોહિત થયો છે, શોકગ્રસ્ત થયો છે, અને તારી વાણી તો કેવી છે, પંડિતની વાણી છે. આ મૌઢ્યમ અને પાંડિત્યમ આ બે વસ્તુ તારી અંદર શું થઈ રહી છે? વિરુદ્ધ છે. મૌઢ્યમ એટલે કે મોહગ્રસ્ત થઈ ગયો છે, શોકગ્રસ્ત થયો છે, અને વાણી તારી પંડિતની તું બોલી રહ્યો છે. ઉન્મત ઈવ ઇતિ અભિપ્રાય. આમ મૂર્ખતા અને પંડિત. મૂર્ખતા કેમ છે? કારણ કે તું શોકગ્રસ્ત. પંડિતની વાણી કેમ છે? કારણ કે તું મને લાંબુ લચક લેક્ચર આપી ગયો, આ માટે થઈને યુદ્ધ કરવું જોઈએ નહીં. આમ વાત તો તું બહુ મોટી પંડિતની કરે. કેમ યુદ્ધ કરવું નહીં જોઈએ ને યુદ્ધ કરીએ તો શું થાય ને વર્ણશંકર ઉત્પન્ન થશે ને નરકમાં કાયમ ને માટે વાસ થશે ને આ કુળ ધર્મ નહીં રહેશે ને રાજધર્મ નહીં રહેશે. આમ અર્જુન વાત તો તારી બધી કેવી હતી? પંડિતની વાતો કરી રહ્યો, કુળ ધર્મની રાજધર્મની વાતો કરી રહ્યો, નરકની વાત કરી રહ્યો છે, વર્ણશંકરની વાત કરી રહ્યો છે, સનાતન ધર્મની વાત કરી રહ્યો છે. વાત તો તારી બધી પંડિતોની. આમ અર્જુન તારામાં શું દેખાઈ રહ્યો છે? વિરોધ દેખાય. અર્જુનમાં નહીં, આપણા બધામાં પણ શું થઈ રહ્યું છે? જા સમજો, આપણા શોકનું કારણ શું છે? આ વિરોધ છે. આપણી અંદર શું પડેલો? વૈચારિક વિરોધ કહેવાય. એને શું કહેવાય? વૈચારિક વિરોધમાં આપણે પડે. અને જ્યાં સુધી આ વૈચારિક વિરોધ છે ત્યાં સુધી આ શોકમાંથી નિવૃત્તિ થવી અશક્ય છે. જો વિચારી જુઓ, ફક્ત મૃત્યુની દ્રષ્ટિએ જ નહીં, રોજબરોજના જીવનમાં પણ આપણામાં શું દેખાય છે? વિરોધાભાસ દેખાય જ છે. વિચારી જુઓ. અને આપણને આ વિરોધાભાસમાં રહેવાની શું થઈ ગઈ? આદત પડી ગઈ. એટલે આપણને એમ જ લાગે કે બધું બરાબર જ છે. વિચારી દો. એનો શું છે? ભગવદ્ ગીતાનો પ્રારંભ ક્યારે છે? ભગવદ્ ગીતાના ઉપદેશના પ્રારંભમાં શું પુરવાર કરવામાં આવે છે? કે તમારી અંદર આ મૂર્ખતા અને પાંડિત્ય આ બે શું છે? વિરોધાભાસ રહી. એનો શું છે? પહેલા આ વિરોધાભાસ જોવો પડે. ના સ્વામીજી, અમારામાં કોઈ મૂર્ખતા નથી. હું તો BA MA હું તો ડોક્ટર છું, હું તો વકીલ છું ને. ગમે એવો વકીલ ને ડોક્ટર હોય, આ તમે મૂર્ખતા ક્યાં પ્રગટ થાય? અનુશોચનથી શું થાય? બીજા કોઈનું ઓપરેશન કરવાનું ને પેલો પ્રેમથી કરતો હોય, પણ એના જ દીકરાનું કરવાનું હોય તો જો વિચાર, બીજા કોઈને ન્યાય કરવાનો હોય ત્યારે પ્રેમથી કરે, પણ એનો જ દીકરો જયારે કઠેરામાં આવીને ઉભો રહ્યો ત્યારે સમજ. એ જ શું બતાવે? આપણી અંદર શું છે? સ્નેહ અવિચ્છેદ. આગળ જોઈ ગયા. હજી આ બીજા પ્રત્યે આપણા મનમાં શું છે? પેલો સ્નેહ રહેલો છે. આ મારા છે અને આ તારા છે. જા, એક પતિ પત્ની બંને જણે બીજી વાર લગ્ન કરે. જા સમજ, બંને જણાને શું છે? બીજી વાર લગ્ન. અને બંનેને પહેલા લગ્નના બાળકો હતા. જા સમજ. પછી બીજા લગ્ન થયા પછી બાળકો થયા. એટલે એક દિવસ પેલા બેન ફોન કરીને પેલા ભાઈને ફોન કરીને કે તમારા છોકરા ને મારા છોકરા આપણા છોકરાને મારે છે. આપણી હાલત આવી જ છે. આ સમજો. આ મારા તારામાંથી શું થાય છે? આપણે ઉપર આવીએ. વિચાર, આ સ્વજન છે ને પેલા પરજન છે. આ મારા, આ તારા. જા, મારું તે મારું ને તારું મારું સહિયારું. જા, આ બીજું. એનો અર્થ શું છે? અહંતા મમતા. આપણે આમાંથી ઊંચા જ નથી આવતા. વિચાર, કોને તમે હું કહો છો? કોને તમે મારા કહો છો? કઈ દ્રષ્ટિએ હું છે, કઈ દ્રષ્ટિએ મારા છે? સમજો, આપણી દ્રષ્ટિ જ ખોટી છે. આપણી દ્રષ્ટિમાં જ વિરોધ છે. જો એટલે હું વારંવાર કહું કે આપણી દ્રષ્ટિ આપણા વિચારમાં વિરોધ જ છે. પછી તમે એમ માનતા હોય કે હું સુખી થાવ, એ સુખી થઈ શકો જ નહીં, કારણ કે તમારી દ્રષ્ટિ જ ખોટી છે.
ભગવાન એ જ કહે છે મૂર્ખતા અને પાંડિત્ય બંને શું છે? આ તારી અંદર હજુ પ્રગટ થઈ રહ્યું, વિરોધમ એવ ઇતિ. અને આવો વિરોધ હોય એને કોને કહેવાય? ઉન્મત ઇવ ઇતિ. આવો વિરોધ કોનામાં જોવા મળે? ઉન્મત, પેલો ગાંડો હોય ને, પાગલ હોય, એમાં આવા પરસ્પર વિરોધ જોવા મળે. એનો અર્થ શું થયો? વિચાર. સ્વામીજી ક્યાંક શહેરમાં પ્રવચનો માટે પછી સવારે ચાલવા નીકળે. સવારના પ્રવચન પછી એ ચાલીને જ્યાં એમનો ઉતારો હતો ને ત્યાં જાય. એમની સાથે એક ભાઈ, ત્યાં શહેરના જે ભાઈ હતા એમની સાથે ચાલતા. ચાલતા ચાલતા નીકળ્યા, અચાનક જ પેલી એમ 15 ફૂટની એમ દિવાલ આવી ગઈ. 15 ફૂટની દિવાલ જોઈ ને એટલે એમને નવાઈ લાગી. એટલે આમ સહેજ અચાનક જ એમ શહેરમાં ચાલતા ઊંચી દિવાલ આવે એટલે આપણને નવાઈ લાગી, આટલી ઊંચી દિવાલ કેમ છે? એટલે તરત એમણે આમ ઊંચું જોયું, અને પછી આમ લાંબી દિવાલ હતી જ્યાં એટલે પેલા બાજુવાળા ભાઈ જે ચાલતા હતા ત્યાં એ જ શહેરના, એટલે કે સ્વામીજી તમને ખબર છે આ દિવાલની પેલી બાજુ કોણ છે? એટલે પેલું અંગ્રેજીમાં ચર્ચા ચાલતી. સ્વામીજી, those who are abnormal are on that side of the wall. જે બધા અસાધારણ લોકો છે એ પેલી બાજુ છે. એટલે સ્વામીજી કે પણ આ બાજુના લોકો બધા સાધારણ છે. એટલે સ્વામીજી કે those who are abnormally abnormal are on that side. Those who are normally abnormal, અસાધારણ રીતે અસાધારણ છે ને એ બધા પેલી બાજુ છે, અને સાધારણ રીતે અસાધારણ બધા છે એ બધા શું છે? આ બાજુ. પણ છે બધી બાજુ કયા? ગાંડાની હોસ્પિટલ હતી, એની દિવાલ હતી. જો આ સમજ. એટલે આપણે શું માનીએ પેલો ગાંડો છે, એને પૂછી આવવું પડે કે તું ગાંડો છે. નહેરુ એકવાર એક હોસ્પિટલમાં ગયા, ગાંડાની હોસ્પિટલ. જો હકીકત કહું, ખરેખર બનેલી ઘટના. એટલે પેલા નહેરુ વડાપ્રધાન, જો આ સમજ. અને પછી ત્યાં પેલા ગાંડાની હોસ્પિટલમાં ગયા. એટલે પેલા વડાપ્રધાન ગયા એટલે પછી બધાને ઉભા રાખે, પેલા ગાંડા બધાને વ્યવસ્થિત બધાને શીખાવી દીધો કે જો આમ જ કરવાનું છે, આમ જ કરવાનું છે. એમાં પેલો એક દે છે ને એ તૈયાર જ નહીં. એટલે કેટલું સમજાવે કે આજે નહેરુ આવવાના છે ને નહેરુ આવશે ને. કોણ નહેરુ છે? હું જ નહેરુ છું. વિચાર, પેલો મેદાનમાં આવવા તૈયાર જ નહીં. જાતું કેમ? હું જ નહેરુ. આપણે શું માનીએ? મારા જેવો ડાયો કોણ? આપણે પોતાને શું માની રહ્યા છીએ? હું બહુ ડાયો. જો વિચાર. એટલે નહેરુ ત્યાં ગયા, પછી બધાને વાતો કરી, નહેરુ બધાને મળ્યા, વાતો કરી. પેલો એના રૂમમાં એ બહાર નીકળ્યો જ નહીં. જો એટલે પછી પેલો બધાનો રૂમ જોવા માટે નહેરુ નીકળે ને પેલો એક અંદર બેઠેલો. એટલે નહેરુએ જોયું કે બીજા બધા તો બહાર હતા, આ એક જ છે. નહેરુને ખબર ને શું છે. હવે આ લોકો બિચારા કહેતા ગભરાય, વડાપ્રધાન આવ્યા. એટલે નહેરુ જેવું એને જોયું એટલે એને કીધું કેમ છે ભાઈ? એટલે તું કોણ? વિચાર આપણે માની પેલો ગાંડો. ભગવાન શું કે છે? કુએ મેં ભાંગ પડી સારા ગામ દીવાના. એને શું કહેવાય? આખું ગામ કુવાનું જ પાણી પીતું, અને એ જ કુવામાં શું પડે? આવ ભાઈ હરખા આપણે બે. એટલે જ આ ગાડું ચાલે. આ સમજો, આ ગાડું એટલે ચાલે છે પેલો એક તો હરખા જ છે, બે જણ. હું દુઃખી, તુંય દુઃખી. એટલે આપણે શું કરીએ? આપણે પરણી જઈએ એટલે સુખી થઈએ. શ્લોક સમજીએ ને આખું જગત પછી આપણા માટે શું બની જાય? સમજ, સંપૂર્ણ જગત એક જોક જ છે. સમજો, ટૂચકો જ છે બધી જગ્યાએ. આ શ્લોક જો સમજો ને તો બધી જગ્યાએ પર તમને શું દેખાવાનું? જો એટલે કોઈ ગંભીર થવાની જરૂર નથી. કોને તમે હું કહો છો? કોને તમે મારું કહો છો? વિચાર. સમજો, ભગવાન શું કે? અર્જુન ઉન્મત ઇવ. બધા કેવા? આ વિરોધાભાસ આપણી અંદર જ પડેલો. કોઈને કોઈ જગ્યાએ આંગળી દોરવાની જરૂર નથી, કોઈને પણ આરોપ કરવાની જરૂર નથી, કોઈને પણ નિશાન બનાવવાની જરૂર નથી. આપણા દુઃખનું કારણ શું છે? આપણી ના સમજ છે, આપણી મૂર્ખતા છે. આપણી મૂર્ખતાથી આપણે દુઃખી થઈ રહ્યા છે. અને એટલે ભગવાન શું કે છે? યસ્માત ગતાસૂન ગત પ્રાણાન મૃતાન અગતાસૂન અગત પ્રાણાન જીવતઃ ચ અનુશોચંતિ પંડિતાઃ આત્મજ્ઞાઃ. પંડા આત્મવિષયા બુદ્ધિ યેષામ તેહિ પંડિતાઃ. પંડિત કોને કહેવાય? પંડા આત્મવિષયા બુદ્ધિ. જે આત્મજ્ઞાની છે એને જ પંડિત કહેવામાં આવે. અને ભગવાન શું કહે છે? જે આત્મજ્ઞાની છે એ ક્યારેય શોક કરતો નથી. પરમાર્થતઃ તું નિત્યાન અશોચન અનુશોચસી.
જે નિત્ય છે એને માટે અર્જુન તું શોક કરી રહ્યો છે. એટલે ભગવાન બીજું કશું બોલતા નથી. અને અધ્યાહાર કહેવાય. કાલે તો હું આવી શકું એમ છે જ નહીં. એનો અર્થ શું થયો? અધ્યાહાર કોને કહેવાય? બાકીની વસ્તુ આપણે સમજી લેવાની હોય. કેટલીક વસ્તુ આપણે કહીએ, બાકીની વસ્તુ શું કરવાની હોય? સમજી જ લેવાની. પછી એ કહેવાની જરૂર નહીં પડે. જો આ સમજ એમ ભગવાન અહીંયા એમ જયારે કે છે પંડિતાહ ન અનુશોચંતી, જે આત્મજ્ઞાની છે એ ક્યારે શોક કરતા નથી. તો ભગવાને પેલો અધ્યાહાર કરેલો. કેમ? અર્જુન તું શોક કરી રહ્યો છે એનો અર્થ શું થયો? તું પંડિત નથી. વાણી તારી પંડિતની છે, પ્રજ્ઞાવાદાંશ ભાષસે. વાણી તારી પંડિતની છે પણ પંડિત નથી. શંકરાચાર્યજી તું પંડિત નથી એમ કહેવાને બદલે શું કહે છે? અતઃ મૂઢ અસી ઇતિ અભિપ્રાય. અને એટલે અર્જુન તું કોણ છે? મૂઢ એટલે કે મૂર્ખ છે. જો એટલે હું પહેલેથી કહેતી આવી, દુઃખી થવું એ મૂર્ખતા છે. આ સમજ, તમારી મૂર્ખતાથી તમે દુઃખી થાવ છો. આ જગત તમને દુઃખી કરતું નથી. તમારી સમજ જ ખોટી છે. તમારા વિચારમાં વિરોધાભાસ છે જે તમને દુઃખી કરે છે. આ સમજ. કેમ? પંડિતા ન અનુશોચ. આગળ આપણે આવતી. ઓમ સ્વસ્તિ પ્રજાભ્ય પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિ મહિષાઃ ગોબ્રાહ્મણેભ્ય શુભમસ્તુ નિત્યમ લોકા સમસ્તા સુખિનો ભવન્તુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશોऽયં ક્ષોભરહિતઃ બ્રાહ્મણા સંતુ નિર્ભયાઃ ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ સર્વેષાં શાંતિર્ભવતુ સર્વેષાં પૂર્ણં ભવતુ સર્વેષાં મંગલં ભવતુ સર્વે ભવन्तુ સુખિનઃ સર્વે સन्तુ નિરામયાઃ સર્વે ભદ્રાણિ પશ્યन्तુ મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत् અસતો મા સદ્ગમય તમસો મા જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.